નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય અને ગાલા એસાઇનમેન્ટ પેપર નંબર 3 એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। એમાં વિભાગ ડી નું સોલ્યુશન આજે કરશું આપણે। તો આની પહેલાની વિડિયોની અંદર આપણે પ્રશ્નપત્ર 1, 2 ના વિભાગ ડી, ઈ અને એફ સુધીનું આપણે સોલ્યુશનના વિડિયો અપલોડ કરેલા છે। જો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમે ના જોયા હોય તો પહેલા જોઈ લેજો, અને જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરતા રહેજો, જેથી કરીને જે પણ વિડિયો 12મા ધોરણના તમારે જોતા હોય એ સરળતાથી તમને પ્રાપ્ત થઈ શકે, એની નોટિફિકેશન તમને મળી જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે સમય વેડફ્યા વગર આપણે ડાયરેક્ટ વિભાગ ડી ની શરૂઆત કરીએ। એમાં 40મો પ્રશ્ન આપેલો છે, એની આપણે આજે ચર્ચા કરીએ। तो प्रश्न नंबर 40। तो 40 में कीधुं छे के वर्ष 2019 ની સાપેક્ષમાં વર્ષ 2022 માં ઘઉંના ભાવ 70% વધે છે અને ચોખાના ભાવમાં 40% વધે છે। બાજરીના ભાવ 25% વધે છે, જ્યારે તેલના ભાવમાં 25% ઘટે છે અને તેલના ભાવમાં 40% વધે છે, અને ઘીના ભાવમાં 5% ઘટે છે। તો જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરીનું દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય તો ખોરાકની આ પાંચેય વસ્તુના સમૂહના ભાગનો સૂચાંક શોધો અને તેનું અર્થઘટન કરો। તો ચલો આપણે જોઈએ। પહેલા તો આપણને કેટલી વસ્તુ આપેલી છે? અહીંયા વસ્તુ લખશું। કેટલી આપેલી છે? 5। પહેલી કઈ આપેલી છે? ઘઉં। ઘઉં આપેલા છે, પછી ચોખા, પછી બાજરી, પછી તેલ, અને છેલ્લે શું આપેલું છે? ઘી। આ 5 વસ્તુ આપેલી છે। હવે એમનો સૂચકાંક આપી દીધો છે આઈ। કેટલા ટકા વધારો થાય છે? તો ઘઉંના ભાવમાં 70% વધે છે, એટલે કે 100 ની અંદર 70 પ્લસ કરીએ એટલે કેટલા થશે? 170। પછી 40% વધે છે એટલે કેટલા થશે? 140। પછી બાજરીના ભાવમાં ઘટે છે તો કેટલા થશે? અહીંયા 75। 100 માંથી 25 બાદ કરવાના। જ્યારે તેલના ભાવમાં 40% વધે છે તો 140। પછી ઘીના ભાવમાં 5% ઘટે તો કેટલા આવશે? અહીંયા 95। હવે આપણે અહીંયા ડબલ્યુ એટલે કે ભાર, એનું મહત્વ આપેલું છે। જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય, ઘી કરતા તેલનું મહત્વ કેટલા ગણું કીધું છે? 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય, તો અહીંયા માની લો કે ઘીનું મહત્વ કેટલું છે? 1, એના કરતા તેલનું મહત્વ કેટલું કીધું છે આપણને? 3 ગણું। તો અહીંયા આપણે ઘી કરતા 3 ગણું કીધું છે, તો અહીંયા આપણે કેટલા કરશું? 3। તથા ચોખાનું બમણું હોય તો ચોખા કેટલા આપેલા છે? તો આનું બમણું કેટલું થાય? 2। બરાબર। હવે ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય। ઘઉં તથા બાજરી ચોખા કરતા બમણું કીધું છે, એટલે કે 4 અહીંયા અને 4 અહીંયા કરતા બમણું હોય તો ખોરાકની આ પાંચેય વસ્તુના સમૂહનો ભાવનો સૂચાંક શોધો, તેનું અર્થઘટન કરો। ચલો જોઈએ। હવે આપણે મેળવશું IW। બરાબર। આ W નો ટોટલ મારશું એટલે કેટલા થશે? 4 + 4 + 2 + 3 + 14। બરાબર। હવે આપણે બંનેનો ગુણાકાર 170 ગુણ્યા કેટલા કરશું? ગુણ્યા 4 એટલે કેટલા મળશે? અહીંયા 680। 140 ગુણ્યા કેટલા કરશું? 2 એટલે કેટલા મળશે? 280। 75 ગુણ્યા 4 એટલે કેટલા મળશે? 300। પછી 140 ગુણ્યા 3 એટલે બસ 420, અને 95 ગુણ્યા 1 એટલે 95। આનો ટોટલ મારશું। આનો આપણને સિગ્મા ડબલ્યુ બરાબરનો ટોટલ 14। આનો ટોટલ આપણને કેટલો મળ્યો? તો 80 + 280 + 300
પ્લસ 420 પ્લસ 95 1775. હવે આપણે અહીંયા i બરાબર સિગ્મા i w છેદમાં સિગ્મા w. હવે 1775 ભાગ્યા કેટલા કરશું આપણે 14, એટલે કે i કેટલા મળશે આપણને 126.69 સોરી 79 126.79 આયા. તો હવે અર્થઘટન લખશું. તો પાંચેય વસ્તુના ભાવમાં સરેરાશ કેટલો વધારો થાય છે? આપણે 126 માંથી 100 બાદ કરીએ તો 26.79% વધારો થાય છે. ઓકે, આ તો આપણું અર્થઘટન. હવે અહીંયા જોઈએ આપણે દાખલા નંબર 41. તો પ્રશ્ન નંબર 41 માં શું કીધું છે જોઈએ. તો પ્રશ્ન નંબર 41 ની અંદર કીધું છે કે નીચે આપેલી પરંપરિત આધારે મેળવેલ સૂચાંકની પરથી અચલ આધારનું સૂચાંક શોધો. આપણને વર્ષ આપેલું છે. બે 2018, 2019, 2020, 2021, 2022. હવે એનો શેનો સૂચાંક આપેલો છે આપણને? પરંપરિત આધારે મેળવેલ, એટલે કે અહીંયા આપણને પરંપરિત આધારનો સૂચકાંક 120, 90, 140, 125, 105. હવે આના ઉપરથી આપણને શું કીધું છે? અચલ આધારનો સૂચકાંક. તો અચલ, અચુ શું? અ અને શું, એટલે કે અચલ આધારનો સૂચકાંક. એના માટેનું સૂત્ર શું આવે? તો આનું સૂત્ર શું હોય છે? ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક. શું એટલે શું થાય? ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા કેટલા કરવાના છે આપણે? શું કરશું? અગાઉના વર્ષનો, એટલે કે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. શું એટલે શું થાય? અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. અને છેદમાં કેટલા આવશે? 100. રેડી? આ સૂત્ર પ્રમાણે ચાલુ જવાનું છે. હવે આપણે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક એટલે કેટલા થાય? 120. અગાઉના વર્ષનો આપણને અચલ આધારનો સૂચકાંક આપેલો નથી, તો આપણે શું કરશું? ગુણ્યા 100 અને ભાગ્યા કેટલા કરશું? 100, એટલે કેટલા આવશે? 120. સેમ વસ્તુ કેટલા કરશું આપણે? 90 ગુણ્યા ચાલુ વર્ષનો પરંપરિત આધારનો ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો, તો કેટલા મળ્યા? 120 ભાગ્યા કેટલા કરશું? 100, એટલે કેટલા મળશે આપણને? 90 ગુણ્યા 120 ભાગ્યા 100, એટલે કેટલા મળશે? 108. પછી 140 ગુણ્યા 108 ભાગ્યા કેટલા કરશું? 100, એટલે કેટલા મળશે આપણને? 140 ગુણ્યા 108 ભાગ્યા 100, એટલે કેટલા મળશે આપણને? 151.2. પછી 125 ગુણ્યા 151.2 છેદમાં 100 બરાબર 125 ગુણ્યા 151.2 ભાગ્યા કેટલા કરશું? 100, એટલે કેટલા મળશે? 189. અને છેલ્લે આપણે 105 ગુણ્યા 189 છેદમાં 100, એટલે કેટલા મળશે? 105 ગુણ્યા 189 ભાગ્યા 100, એટલે આપણને 198.45 મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો આપણો દાખલા નંબર 41, 40 અને 41. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 42. હવે જોઈએ દાખલા નંબર 42. તો 42 પ્રશ્નની અંદર શું કીધું છે કે 10 વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક x ને અપેક્ષિત આયુષ્ય y વિશે
માહિતી મેળવવામાં આવી છે. ક્રમાંક સહસંબંધાંક શોધવા આ માહિતીને ક્રમ આપવામાં આવે છે અને બધા ક્રમોનો તફાવતના વર્ગનો સરવાળો, એટલે કે બધા જ વર્ગના તફાવતના વર્ગનો સરવાળો એટલે શું થાય? સિગ્મા ડી નો સ્ક્વેર. કેટલો આપી દીધો છે? તફાવતનો સરવાળો કેટલો આપેલો છે? 42.5. પછી એને એમ કીધું છે, અને n બરાબર પણ આપણને 10 આપી દીધા છે, 10 આરોગ્ય વ્યક્તિઓ, બરાબર. પછી એને એમ કીધું છે કે આરોગ્ય આંક 70 માહિતી 3 વખત અને અપેક્ષિત આયુષ્ય 45 2 વાર પુનરાવર્તન પામે છે. તો આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. હવે આપણને 70 આપણને કેટલી વાર કીધું છે? તો આપણે CF મેળવવા પડે. તો CF માટેનું સૂત્ર શું? m નો ઘન માઈનસ m છેદમાં શું આવશે? 12. 70 કેટલી વાર રિપીટ થાય છે? 70 3 વાર, બરાબર. તો 3 નો ઘન માઈનસ 3 છેદમાં 12 એટલે કે 27 માઈનસ 3 ભાગ્યા 12 કરશું એટલે આપણને કેટલા મળશે? પહેલાના CF 27 માંથી આપણે 3 બાદ 24 એટલે કે અહીંયા કેટલા મળશે? 2. પછી હવે આપણે 45 કેટલી વાર આવે છે? 2 વાર. તો એનો આપણે CF મેળવવો હોય તો શું થશે? અહીંયા પણ 2 નો ઘન માઈનસ 2 છેદમાં 12 એટલે કે 8 માઈનસ 2 છેદમાં 12 એટલે કેટલા મળશે આપણને? 6 ભાગ્યા 12 એટલે 0.5. તો કુલ CF કેટલો થશે? 2.5 વત્તા 2 વત્તા 0.5 બરાબર 2.5. હવે આપણે શું મૂકશું? R બરાબરનું સૂત્ર 1 માઈનસ 6 કૌંસની અંદર સિગ્મા ડી નો સ્ક્વેર વત્તા CF છેદમાં n નો સ્ક્વેર માઈનસ 1. હવે 6 એમને એમ રાખો. સિગ્મા ડી નો સ્ક્વેર એટલે કેટલો આપેલો હતો? 42.5 વત્તા 2.5 રેડી, અને છેદમાં 10 નો સ્ક્વેર માઈનસ 1. તો 1 માઈનસ, હવે બંનેનો સરવાળો કરો એટલે કેટલા થશે? 44 ને 45 એટલે કે 6 ગુણ્યા કેટલા થશે? 45, બરાબર. અને છેદમાં શું આવશે? 10 ગુણ્યા 10 નો સ્ક્વેર કરશો એટલે અહીંયા કેટલા આવશે? 10 નો સ્ક્વેર 100 માંથી 1 બાદ કરીએ એટલે અહીંયા કેટલા વધશે? 99. તો 1 માઈનસ, હવે આપણે શું કરશું? 6 ગુણ્યા 45 એટલે કેટલા થશે? 270 છેદમાં શું આવશે? 990. તો 1 માઈનસ 270 ભાગ્યા કેટલા કરશું? 990 એટલે કેટલા મળશે આપણને? 0.27. તો આમાંથી આપણે બાદ કરશું, 1 માંથી 0.27 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે? 0.73. R બરાબર. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 42. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 43 કરીએ. તો પ્રશ્ન નંબર 43. તો પ્રશ્ન નંબર 43 ની અંદર કીધું છે કે જો y ની x પર ની નિયત સંબંધ રેખા y કેપ બરાબર, તો y કેપ બરાબર આપણને આપેલું છે x ના છેદમાં 2 વત્તા 5. પછી બીજું આપેલું છે sy જેમ sx બરાબર શું આપેલું છે? 5/8 હોય તો નીચેતાનો આંક મેળવો. આ તો આપણું પહેલું છે, તો પહેલાનું પહેલા જોઈ લઈએ. આની અંદર આપણને b બરાબર કેટલા આપેલા છે એ ખબર હોવી જોઈએ. જો ન ખબર પડે તો હું અહીંયા y કે બીજી વાર લખું છું એટલે તમને ખબર પડે. જો અહીંયા x ના છેદમાં 2 આપેલો એનો મીનિંગ અહીંયા શું હોય? 1/2 ગુણ્યા શું હોય? x વત્તા 5. એનો મીનિંગ કે b બરાબરની કિંમત કેટલી? આ a બરાબર છે અને આ b બરાબર કેટલા આપી દીધા છે આપણને? 1/2. ઓકે, તો હવે b બરાબરનું સૂત્ર આવે છે r ગુણ્યા sy ના છેદમાં sx. તો b એટલે કેટલા આપેલા? 1/2. r આપણને ખબર
નથી, પણ sy આપણને આપી દીધા sy ના છેદમાં એટલે કે 5/8. આના છેદમાં વહી જાય તો r બરાબર શું મળશે આપણને 1/2 ગુણ્યા 8/5 બરાબર. તો r બરાબર કેટલા મળશે આપણને 8/10 એટલે r બરાબર 0.8. હવે આપણને નીચે હતાનો અંક કીધો તો એટલે r નો સ્ક્વેર, તો r નો સ્ક્વેર બરાબર શું થશે 0.64. રેડી. આ તો આપણો પહેલો દાખલો. હવે જોઈએ અહીંયા બીજાની અંદર શું કીધું છે, y ની x ની નિયત સંબંધ રેખા 4x + 5y એટલે કે 4x + 5y બરાબર શું આપી દીધું છે આપણને, સોરી -65 બરાબર 0 હોય તો નીચે નિયત સંબંધાંક b ની કિંમત શોધો. તો મેળવીએ આપણે. તો હવે આપણે y બરાબર મેળવવું પડશે પહેલા. તો આપણે y બરાબર મેળવશું તો જોઈએ આપણે જે y વાળું પદ રહ્યું આ બાજુ રાખવાનું, બાકી બધા પદ કઈ બાજુ લઈ જવાના, ઓલી બાજુ. તો 5y આમ નામ રાખશું આપણે, બાકીના બધા પદ 65 ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય પ્લસ, -4x થઈ જશે કારણ કે ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય માઈનસ, એટલે 4x. હવે આપણે શું કરશું, y બરાબર આ 5 રહ્યાની 65/5 -4x/5. હવે તમે છેદ ઉડાડશો તો 13×5 65 એટલે કેટલા ઉપર આ કેટલા આવશે 13 એટલે કે 13 - 4/5 કરશો એટલે 0.8 મળશે તમને. તો એનો મીનિંગ કે આપણને b બરાબર કેટલા મળી ગયા છે, b બરાબર આપણને મળે છે -0.8 કારણ કે આને માઈનસ ની નિશાની છે એટલા માટે. કારણ કે y કેપ નું સૂત્ર શું આવે છે, y કેપ બરાબર a + bx, પણ અહીંયા કેવા છે માઈનસ, એનો મીનિંગ કે આ જે b ની કિંમત કેવી હશે 0.8. આ તો આપણો દાખલા નંબર 43. હવે જોઈએ દાખલા નંબર 44. પ્રશ્ન નંબર 44. તો પ્રશ્ન નંબર 44 ની અંદર શું કીધું છે આપણને વિદ્યાર્થી મિત્રો, તો 44 માં આપણને કીધું કે નીચે આપેલી માહિતી પરથી y ની x ની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 30 માટે y ની કિંમતનો અંદાજ મેળવો. n બરાબર આપણને 10 આપેલા છે એટલે કે અહીંયા n બરાબર 10, પછી સિગ્મા xy બરાબર 250, સિગ્મા y બરાબર 300, પછી સિગ્મા xy બરાબર 7900 અને સિગ્મા x નો સ્ક્વેર બરાબર કેટલા આપી દીધા છે 6500. તો આના ઉપરથી આપણને y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું અને x બરાબરની કિંમત કેટલી લેવાની કીધી છે, x બરાબર કેટલા લેવાના છે 30. રેડી. તો હવે દાખલાની શરૂઆત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આના માટે કયું સૂત્ર આવશે, તો b માટેનું સૂત્ર શું આવે, n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે n એટલે આપણે કેટલા લઈશું 10 ગુણ્યા સિગ્મા xy એટલે કેટલા આપેલા 7900 માઈનસ સિગ્મા x એટલે 250, સિગ્મા y એટલે 300 છેદમાં 10 ગુણ્યા કેટલા કરશું આપણે, સિગ્મા x નો સ્ક્વેર કેટલો મળ્યો છે 6500 માઈનસ સિગ્મા x નો સ્ક્વેર એટલે કેટલા થાય 250 નો સ્ક્વેર. રેડી. હવે આનો ગુણાકાર કરશું એટલે કેટલા મળશે આપણને 79000 માઈનસ 250 ગુણ્યા કેટલા કરશું આપણે 300 એટલે કેટલા મળશે 75000 અને છેદમાં આનો ગુણાકાર એટલે કેટલો થશે 65000. રેડી. અને 250 નો ગુણાકાર 250 એટલે કેટલા મળશે 62000 માઈનસ 75000 એટલે કેટલા મળશે આપણને અહીંયા 4000 છેદમાં 65000 માઈનસ 62500 એટલે કેટલા મળશે આપણને અહીંયા 2500. તો b બરાબરનો જવાબ આપણને કેટલો મળશે 4000 ભાગ્યા કેટલા કરશું આપણે 2500 એટલે કેટલા મળ્યા આપણને 1.6. હવે આ મળી ગયા આપણને b બરાબર. હવે આપણે મેળવશું a બરાબર. તો a બરાબરનું સૂત્ર શું છે, y બાર માઈનસ bx બાર
તો આપણે y બાર અને x બાર મેળવવા પડશે. તો અહીં x બાર મેળવી લઈએ આપણે, સિગ્મા x છેદમાં n. તો x બાર બરાબર શું થશે? આપણે 250 ભાગ્યા કેટલા કરશું? 10. એટલે x બાર કેટલા મળ્યા આપણને? 25. હવે y બાર, તો y બાર માટેનું સૂત્ર શું છે? સિગ્મા y છેદમાં n, એટલે કે 300 ભાગ્યા કેટલા કરશું આપણે? 10. તો y બાર કેટલા મળશે આપણને? 30. રેડી? તો હવે આપણે y બાર કેટલા લઈશું? 30 લઈશું. અને b એટલે 1.6 ગુણ્યા x બાર એટલે 25. તો 30 માઇનસ 1.6 ગુણ્યા કેટલા કરશું આપણે? 25. એટલે કેટલા મળશે? 40. તો a બરાબર કેટલા મળશે? -10. હવે y કેપ મેળવીએ. તો y કેપ a વત્તા bx. તો a એટલે આપણને -10, b એટલે 1.6 અને x એટલે કેટલા લેવાનું કીધા છે આપણને? 30. તો -10 વત્તા 1.6 ગુણ્યા કેટલા કરશું આપણે? 30. એટલે કેટલા મળ્યા? 48. તો -10 એટલે કેટલા મળશે આપણને? y કેપ કેટલા મળશે? 38. રેડી? આ હતો આપણો દાખલા નંબર, પ્રશ્ન નંબર 44. હવે જોઈએ 45. આપણને શું કીધું છે? તો 45 માં આપણને કીધું છે કે એક સામયિક શ્રેણી n બરાબર 7. તો n બરાબર 7 આપેલા છે અને સિગ્મા y બરાબર કેટલા આપી દીધા છે? 145.2 અને સિગ્મા ty બરાબર કેટલા આપી દીધા છે? 637.3. તો વલણ સૂરે સમીકરણ મેળવો. એટલે કે આમાં પણ આપણને y કેપ મેળવવાનો કીધો છે. જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને આમાં સિગ્મા t નથી આપેલા, સિગ્મા t નો સ્ક્વેર નથી આપેલો, તો અહીંયા લખી નાખવાના t બરાબર કેટલા આપેલા ટોટલ? 1 2 3 4 5 6 અને 7. અહીંયા લખી નાખવાનું t નો સ્ક્વેર, એટલે કે 1 4 9 16 25 36 49. આને શું કહેવાય? સિગ્મા t. આપણે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 6 પ્લસ 7 એટલે કેટલા મળશે આપણને? 28. આને કહેવાય સિગ્મા t નો સ્ક્વેર. એટલે કેટલા મળશે આપણને? 1 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 16 પ્લસ 25 પ્લસ 36 પ્લસ 49 એટલે કેટલા મળશે? 140. હવે b બરાબરનો જવાબ આપણે b બરાબર મેળવશું. તો એના માટે સૂત્ર શું આવે? સિગ્મા n સિગ્મા ty, સિગ્મા t ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા t નો સ્ક્વેર માઇનસ સિગ્મા t નો કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે સિગ્મા t નો સ્ક્વેર મળી ગયો. હવે આપણે અહીં મૂકશું બધી કિંમતો. બરાબર? તો n સિગ્મા ty એટલે n એટલે 7 આપેલા અને આપણને સિગ્મા ty એટલે કેટલા આપેલા? 637.3 અને માઇનસ સિગ્મા t એટલે આપણને કેટલા મળ્યા? 28 અને સિગ્મા y એટલે 145.2 અને છેદમાં n એટલે કેટલા લઈશું આપણે? 7. સિગ્મા t નો સ્ક્વેર એટલે 140 માઇનસ હવે અહીંયા આપણે કેટલા કરશું? સિગ્મા t એટલે 28 નો સ્ક્વેર માઇનસ. તો 7 ગુણ્યા 637.3 એટલે કેટલા મળશે આપણને? 44611 સોરી 4461 માઇનસ 28 ગુણ્યા 145.2 એટલે કેટલા મળશે આપણને? 65.6 છેદમાં 140 ગુણ્યા કેટલા કરશું? 7 એટલે કેટલા મળશે? 980 માઇનસ 28 ગુણ્યા 28 એટલે કેટલા મળ્યા? 784. હવે બાદ બાકી કરશું આપણે તો કેટલા મળશે? 4461 માઇનસ 40.65.6 એટલે કેટલા મળશે? 395.5 છેદમાં
980 માઇનસ 784 એટલે કેટલા મળશે? 196. તો આ બંનેનો ભાગાકાર કરશું 395.5 ભાગ્યા 196 એટલે કેટલા મળ્યા આપણને? બી બરાબર મળશે 2.02. હવે બી બરાબર મળી ગયા. તો હવે આપણે શું કરશું? પહેલા ટી બાર મેળવશું. તો ટી બાર માટે સૂત્ર શું છે? સિગ્મા ટી છેદમાં એન. તો ટી બાર બરાબર કેટલા? 28 ભાગ્યા કેટલા? 7 થશે એટલે કેટલા મળશે આપણને? ટી બાર 4. આ ટી બાર મળી ગયા. હવે આપણે શું કરશું? વાય બાર. તો વાય બાર મેળવવા માટે સૂત્ર શું આવશે? સિગ્મા વાય છેદમાં એન. સિગ્મા વાય એટલે કેટલા મળ્યા છે આપણને? 145.2 ભાગ્યા કેટલા કરશું? 7. તો વાય બાર બરાબર કેટલા મળશે આપણને? 145.2 ભાગ્યા કેટલા કરશું? 7 એટલે કેટલા મળશે આપણને? 20.74. શું મળ્યા આપણને? 20.74. ઓકે. હવે આપણે શું મેળવશું? એ. તો એ બરાબર શું મળશે આપણને? વાય બાર માઇનસ બીટી બાર. તો વાય બાર બરાબર આપણને કેટલા મળ્યા છે? 20.74 માઇનસ બી એટલે 2.02 ગુણ્યા કેટલા કરશું આપણે? 4. તો 20.74 માઇનસ 2.02 ગુણ્યા કેટલા કરશું? 4 એટલે 8.08. તો એ બરાબર કેટલા મળશે આપણને? 20.74 માઇનસ 8.08 એટલે કેટલા મળ્યા? 12.66. આપણને એ બરાબર મળી ગયા. અહીં લખી નાખવાનું વાય કેપ. તો વાય કેપ બરાબર એ વત્તા બીટી. એ એટલે આપણને કેટલા મળ્યા છે? 12.66 વત્તા બી એટલે 2.02 અને ટી. તો આ હતો આપણો દાખલા નંબર 45. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 46. નંબર 46 ઉપર ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 46. એની અંદર આપણને શું કીધું છે? એક પાર્ટીમાં 4 યુગલો પતિ પત્ની ભાગ લે છે. આ 8 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓની યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો આ લખવાનું કુલ પસંદગી એટલે કે n બરાબર કુલ પસંદગી 8 માંથી કેટલા વ્યક્તિને પસંદ કરવાના છે? 2. તો 8C2 8C2 એટલે કેટલા થશે? 8 ગુણ્યા 7 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 28. બરાબર. કુલ પસંદગી આપણને કેટલી મળશે? 28. હવે પસંદ થયેલી 2 વ્યક્તિઓમાં પહેલું આપણને કીધું છે. પહેલું શું કીધું છે આપણને? પહેલું કીધું છે આપણને કે બંને પતિ પત્ની હોય. પતિ પત્ની હોય. તો બંને પતિ પત્ની હોય. ટોટલ કેટલા યુગલો આપેલા છે? 4. તો 4 માંથી કોઈ એક આવે. આ શેના બરાબર છે? m બરાબર 4C1 એટલે શું આવશે? 4. તો m બરાબર, તો હવે આપણે પતિ પત્ની હોય તે ઘટનાને આપણે શું કહીશું? ઘટના બરાબર શું લઈશું? a. તો આ પતિ પત્ની હોય એટલે કે p એ બરાબર શું મળશે આપણને? m ના છેદમાં n એટલે કે 4 ના છેદમાં 28. હવે 4 સત્તુ 28 એટલે 1 ના છેદમાં 7. હવે બીજું આપણને શું કીધું એ જોઈએ. તો બીજામાં શું કીધું છે આપણને? કે એક પુરુષ અને એક સ્ત્રી હોય. એટલે કે એક પુરુષ અને એક સ્ત્રી હોય. તે એક પુરુષ અને એક સ્ત્રી હોય તે ઘટનાને આપણે શું કહીશું? બી કહીશું. એટલે કે એક પુરુષ હોવો જોઈએ અને એક
શું હોય? સ્ત્રી હોય. તે ઘટનાને આપણે શું કહીશું? બી. તો એમ બરાબર, જો અહીંયા ટોટલ 4 યુગલો છે, એમાં પુરુષ કેટલા છે? 4 છે. અને સ્ત્રી કેટલી છે? સ્ત્રી પણ કેટલી છે આપણી પાસે? 4. બરાબર. તો એક પુરુષમાંથી એક પુરુષ લેવાનો છે અને એક સ્ત્રી લેવાની છે. 4c1 ગુણ્યા 4c1 એટલે m બરાબર આપણને કેટલા મળશે? 4 ગુણ્યા 4 એટલે કેટલા મળશે આપણને? m બરાબર 16. તો હવે આપણે pb બરાબરની સંભાવના કેટલી મળશે? m ના છેદમાં n એટલે કે 16 ના છેદમાં 28. તો ચોકો જોડ અને 4 સત્તુ 28 એટલે 4 ના છેદમાં 7 એટલે કે આનો જવાબ મળશે આપણને 4 ના છેદમાં 7. આ આપણને મળી. હવે આપણે ત્રીજી સંભાવના જોઈએ. તો ત્રીજાનું શું કીધું છે આપણને? એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ તે પતિ પત્ની ન હોય તેની સંભાવના શોધો. અહીં કીધું છે એક પુરુષ હોય અને એક શું હોય? સ્ત્રી હોય પરંતુ તે પતિ પત્ની ન હોય. એટલે આપણને એમ કીધું છે કે એક પુરુષ અને એક સ્ત્રી તો હોવા જોઈએ પરંતુ તે પતિ પત્ની ન હોય. તે ઘટનાને આપણે શું કહીશું? સી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળની જે સંભાવના મળી છે એના ઉપરથી ઘટના સ્થળની આપણને સંભાવના મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો એક પુરુષ અને એક સ્ત્રી હોય, બરાબર, અને અહીંયા શું કીધું? પતિ પત્ની ન હોય, સોરી પતિ પત્ની હોય. તો અહીંયા આપણને એમ કીધું છે એક પુરુષ અને એક સ્ત્રી હોય, એની સંભાવના જે આપણને આપેલી છે 4 ના છેદમાં 7, એમાંથી આ સંભાવના શું કરવાની છે? પતિ પત્ની હોય એની શું કરી નાખવાની? બાદ કરી નાખવાની. કેમ બાદ કરવાની? કારણ કે આ જે સંભાવના આપણને મળી છે 4 ના છેદમાં 7, એની અંદર પતિ પત્ની આવી ગયા અને એક સ્ત્રી અને એક પુરુષ વાળા પણ આવી ગયા. આપણને ખબર નથી કે જે બે વ્યક્તિ પસંદ હશે પતિ પત્ની હોઈ શકે, એટલા માટે. કારણ કે આપણને ભલે એમ કીધું કે એક પુરુષ અને એક સ્ત્રી હોય, પરંતુ એવું તો નથી કીધું કે તે પતિ પત્ની ના હોવા જોઈએ. બરાબર. આની અંદર બધા વ્યક્તિ આવી ગયા, એક પુરુષ અને એક સ્ત્રી અને પતિ પત્ની પણ આવી ગયા. તો આપણે શું કરશું? એક સ્ત્રી અને એક પુરુષ હોય, આ એની સંભાવના થઈ 4 ના છેદમાં 7. એમાંથી પતિ પત્ની ન હોય, જો આ કીધું છે પતિ પત્ની ન હોય, તો પતિ પત્ની હોય એની સંભાવના શું કરી નાખી? બાદ કરી નાખી. તો બાકીની શું વધશે? પતિ પત્ની ન હોય. તો અહીંયા આપણે શું લખશું? પીસી બરાબર લસા કેટલો આવ્યો આપણે? 7 લસા આવશે એટલે 4 માઇનસ શું કરશું આપણે? 1. 4 માઇનસ 1 અને છેદમાં 7 એટલે આનો જવાબ શું મળશે? 3 ના છેદમાં 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 46. જો આની અંદર તમને કાંઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 47. એટલે કે પ્રશ્ન નંબર 47 ઉપર આપણે ચર્ચા કરીએ તો એમાં શું કીધું કે એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગ નિદર્શ અવકાશ u બરાબર એક આપણને u બરાબર આપી દીધા છે 1 2 3 ડોટ ડોટ 120 છે અને આ નિદર્શ અવકાશના પરિણામો સમસંભાવી છે. આ સંખ્યા એકની ગુણક હોય, એટલે કે એક સંખ્યા પસંદ કરવાની છે તો કુલ પસંદગી n બરાબર 120c1 એટલે આનો જવાબ શું મળશે આપણને? 120. એટલે n બરાબર કેટલા મળશે આપણને? 120. હવે એને પહેલું આપણને શું કીધું છે કે 3 ની ગુણક હોય, 3 ની ગુણક હોય તે ઘટનાને આપણે શું કહીશું? એ. હવે આની અંદર 3 નો ઘડિયો બોલવાનો પણ ક્યાં સુધી? 120 સુધી. નો ખબર પડે તો હું અહીં લખું છું m બરાબર તો 3 પછી 6 પછી 9
12, 15, 18, 21, 24, 27 અને અહીંયા 30, પછી 33, 36, 39, 42, 45, 48, 51, 54 અને 57. પછી અહીંયા આવશે આપણે 60, 63, 66, પછી 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93, 96, 99, 102, 105, 108, 111, પછી 114, 117 અને 120. ટોટલ કેટલી થાય છે જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. તો m બરાબર કેટલા થશે આપણે 40. તો હવે p એ બરાબર આપણને મળી જશે 40 ના છેદમાં 120. તો 4 તરીને 12 એટલે 1 ના છેદમાં 3. હવે આપણે બીજું શું કીધું છે જોઈએ. 4 ની ગુણક હોય તે ઘટનાને આપણે શું કહીશું b. તો m બરાબર આમાં પણ 4 નો ઘડિયો લખવાનો 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, પછી 36 પછી 40, 44, 48, 48 પછી 52, 56, 60, 64, 68, 72, 76, 80, 84, 88, 92, 96, 100, 104, 108, 112, 116 અને 120. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર ગણી જોઈએ કેટલા મળે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30. તો અહીંયા આપણને પી એ બરાબર અહીંયા મેળવશું આપણે પીબી બરાબર તે ઘટનાને આપણે શું કીધું તો પીબી બરાબર આપણને કેટલા મળશે m ના છેદમાં n. તો m બરાબર આપણને કેટલા મળ્યા અહીંયા લખી નાખું છું m બરાબર આપણને મળ્યા 30. ઓકે, તો અહીંયા શું આવશે 30 ભાગ્યા કેટલા આવશે 120. તો 4 તરીને 12. તો પીબી બરાબર આપણને કેટલા મળશે 1 ના છેદમાં 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણો બીજો જવાબ. હવે એને આપણને ત્રીજું શું કીધું છે એ પણ જોઈએ. ત્રીજામાં શું કીધું છે આપણને 3 અને 4 બંનેની ગુણક હોય. 3 અને 4 બંનેની ગુણક હોય તે ઘટના બરાબર a છેદ b
તો અહીંયા પણ આપણે એમ બરાબર લખશું. હવે બંનેમાં સરખું a છેદ b નું મીનિંગ શું થાય છે કે 3 અને 4 માં, તો 3 અને 4 ની અંદર સરખું આવું લેવાનું, એટલે કે 3 ની અંદર આવવું જોઈએ અને 4 ની અંદર. તો પહેલા શું આવશે 12 બરાબર, 2 માં 12 દેખાય છે. પછી અહીં આપણે લખશું 12. પછી બીજું શું દેખાય છે તમને? જો 12 આવી ગયા બંનેની અંદર. પછી તમને અહીંયા 24 દેખાતા હશે. જો અહીંયા 24, આની અંદર પણ 24 છે, તો અહીંયા 24 લખો. ટૂંકમાં 12 નો ઘડિયો તમારે બોલવાનો. પછી 12 તરીને 36, 12 ચોક 48, 12 પંચું 60, 12 છક 72, 12 સત્તાને 84, 12 અઠ્ઠા 96, 12 નવા 108 અને 12 દાન 120. તો આ હતી આપણી 3 અને 4 ની ગુણાંક. તો એમ બરાબર કેટલા થશે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10. તો હવે આપણે p a છેદ b બરાબર આપણને કેટલા મળશે? 10 ના છેદમાં 120, એટલે કે 1 ના છેદમાં 12. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 47. હવે જોઈએ દાખલા નંબર 48. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ દાખલા નંબર 48 એટલે કે પ્રશ્ન નંબર 48. એની અંદર કીધું છે કે બે ઘટનાઓ a અને b માટે શું કીધું છે? a અને b માટે 5p a બરાબર 3p b બરાબર 2p a યોગ b બરાબર 3/2 હોય તો આપણને આ મેળવવાનું કીધું છે. p a ડેશ યોગ b ડેશ બરાબર કેટલા થાય? તો જોઈએ વિદ્યાર્થી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને આ બધા બરાબર કેટલા આપેલા? 3/2. તો અહીં આપણે pb બરાબર શું લખી શકીએ? pa બરાબર શું લખી શકીએ? 3/2. 5 ક્યાં વજ્યાના છેદમાં, તો pa બરાબર આપણને કેટલા મળશે? 3/2/5. આની નીચે કાંઈ ના હોય તો એક જ હોય. તો હું ડાયરેક્ટ આ એક તમને શીખવાડવા માટે કરું છું, બાકી હવે બધામાં હું ડાયરેક્ટ કરીશ. અહીંયા શું આવશે? 1/5. તો pa બરાબર આપણને કેટલા મળશે? 3/10. pa બરાબર મળી ગયા. હવે એવી જ રીતના આપણે શું મેળવશું? pb. તો pb બરાબર અહીંયા આપણને 3pb આપેલું છે, એના બરાબર શું લખી શકીએ? 3/2. તો pb બરાબર શું થશે? pb બરાબર 3/2 ગુણ્યા 1/3. તો pb બરાબર શું થશે? 3/6. આ મળી ગયા આપણને b. હવે આપણે શું મેળવશું? p a યોગ b. તો p a યોગ b બરાબર 3/2. અહીંયા આપણને આગળ કેટલા આપેલા છે? 2 આપેલા, સોરી, અહીંયા આપણને 2 આપેલા. તો આ 2 ક્યાં વહી જાય? આના છેદમાં. તો p a યોગ b બરાબર 3/2 ગુણ્યા 1/2. તો આપણને કેટલા મળશે? p a યોગ b બરાબર 3/4. આ મળી ગયા. હવે આ મેળવીએ આપણે p a ડેશ યોગ b ડેશ. તો આના માટે સૂત્ર આવે છે p a છેદ b. તો આપણી પાસે a છેદ b નથી, તો આપણે મેળવવા માટે તો એના માટેનું સૂત્ર છે p a યોગ b બરાબર pa વત્તા pb સરવાળાનું સૂત્ર મૂકી દેવાનું માઇનસ p a છેદ b. જો આની અંદર આપણને pa મળી ગયા છે, pb મળી ગયા છે, p a યોગ b. p એ શું આપણે a યોગ b બરાબર આપણને કેટલા મળ્યા છે? 3/4. તો અહીં લઈશું 3/4. પછી pa બરાબર આપણને 3/10 વત્તા b બરાબર આપણને 3/6 માઇનસ p a છેદ b. હવે આ બાજુ આવી જાય એટલે કેવા થઈ જાય? પ્લસ. તો p a છેદ b બરાબર 3/10 વત્તા 3/6 માઇનસ 3/4. લસા કેટલો આવશે? 60. અહીંયા આપણે 60 લાવવા હોય તો કેટલા વડે ગુણશું? 6 વડે, એટલે 6 તરીને 18. ઉપર પણ ગુણાશે અહીંયા 10 વડે એટલે 30. અહીંયા આપણે લાવવા હોય તો 60, તો 15 ચોક
60 એટલે અહીંયા 15 ધરીને 45 અને છેદમાં કેટલા આવશે આપણે 60 તો p a છેદ b બરાબર હવે આપણને કેટલા મળે છે p a છેદ b બરાબર હવે કેટલા મળશે આપણને કે 18 પ્લસ 30 માઇનસ કેટલા કરશું આપણે 45 એટલે કેટલા મળશે 3 ના છેદમાં 60 તો 20 ધરીને 60 એટલે આપણને p a છેદ b બરાબર મળશે 1 ના છેદમાં 20 હવે આપણે અહીં મેળવશું p a ડેશ યોગ b ડેશ બરાબરનું સૂત્ર શું આવશે 1 માઇનસ p a છેદ b તો 1 માઇનસ a છેદ b કેટલા મળ્યા 20 તો 20 લસા આવશે તો 20 માઇનસ 1 અને છેદમાં 20 તો p a ડેશ યોગ b ડેશ બરાબર કેટલા મળશે આપણને 19 ના છેદમાં 20 આ તો આપણો દાખલા નંબર 48 ઓકે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો હવે જોઈએ દાખલા નંબર 49 હવે પ્રશ્ન નંબર 49 ઉપર ચર્ચા કરીએ તો એક પેટીમાં 1 ડઝન કેરીઓ છે તેમાં 3 કેરી બગડેલી છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા લખી નાખવાનું 3 કેરી શું છે બગડેલી અને તો એનો મીનિંગ 9 કેરી શું હોય સારી હોય સારી ટોટલ કેટલી થઈ 12 1 ડઝન એટલે 12 થઈ તો આ લખવું જરૂરી છે કે 3 કેરી બગડેલી છે 9 કેરી કેવી છે સારી છે હવે એને શું કીધું છે કે આ પેટીમાંથી યાદચ્છિક રીતે પુરવણી રહી 3 કેરીઓ પસંદ કરવાની છે પુરવણી રહી તો અહીંયા લખવાનું કુલ પસંદગી બરાબર કુલ પસંદગી એટલે શું થશે n બરાબર ટોટલ 12 કેરીમાંથી આપણે કેટલી પસંદ કરવાની છે 3 તો n બરાબર કેટલા થશે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ભાગ્યા 6 એટલે કેટલા મળશે આપણને 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ભાગ્યા 6 એટલે કેટલા મળે આપણને 220 ઓકે n બરાબર મળી ગયા હવે એને શું કીધું હતું કે જો x એ પસંદગી કરેલ કેરીમાં બગડેલી કેરીની સંખ્યા દર્શાવે છે તો x નું સંભાવના વિતરણ મેળવો અને તે પરથી પસંદ કરેલ કેરીઓમાં બગડેલી કેરીઓની અપેક્ષિત કિંમત તથા વિચરણ મેળવો અપેક્ષિત કિંમત એટલે મધ્ય અને વિચરણ મેળવવાનું કીધું છે તો પહેલા માની લઈશું આપણે એક પણ કેરી બગડેલી ન હોય એક પણ કેરી બગડેલી ન હોય એનો મીનિંગ શું થાય x બરાબર શું થયું 0 બરાબર તો એક પણ કેરી બગડેલી ન હોય તો આપણને p0 ની સંભાવના પહેલા તો અહીંયા m બરાબર તમને લખી દઉં જો એક પણ કેરી બગડેલી ન હોય ટોટલ આપણે 3 કેરી પસંદ કરવાની છે તો એક પણ કેરી બગડેલી ન હોય તો 9 માંથી કેટલી આવશે 3 9c3 ગુણ્યા તમારે લખવું હોય 3c0 બરાબર આ 9 જે બધી કેરી સારી છે એક પણ કેરી બગડેલી નથી અને 3 જે બગડેલી છે પણ એમાંથી એક લેવાની નથી તો આનો જવાબ શું મળશે આપણે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ભાગ્યા 6 એટલે કેટલા મળશે 84 તો આપણને p0 x એટલે આપણે શું લીધું છે 0 એક પણ કેરી બગડેલી ન હોય તો 84 ના છેદમાં શું મળશે 220 રેડી હવે આપણે બીજું જોઈએ તો બીજામાં ધારી લઈશું આપણે કે એક કેરી બગડેલી હોય એક કેરી બગડેલી હોય એનો મીનિંગ શું થાય છે કે x બરાબર શું થયું 1 બરાબર તો અહીંયા આપણે જેમ ઓલામાં કર્યું હતું એ જ વસ્તુ કરવાની છે એક કેરી બગડેલી હોય
તો 3 માંથી 1 કેરી આવે અને ન બગડેલી એટલે 9 માંથી 2, ટોટલ આપણે 3 કરવાની છે. તો 9C2 2 કેરી બગડેલી નથી આવતી, પણ 1 કેરી શું કીધું આપણે બગડેલી એટલે કેટલામાંથી આવે? 3 માંથી 1. તો m બરાબર કેટલા મળશે આપણને? ડાયરેક્ટ હું અહીંયા કરી નાખું છું 36. 36 તરી કેટલા થશે? 108. તો m બરાબર 108 મળ્યા. તો અહીંયા P1 બરાબર આપણને મળશે 108 ના છેદમાં 220. હવે આપણે ત્રીજું લઈએ કે 2 કેરી બગડેલી હોય. તો 2 કેરી બગડેલી હોય એનું મીનિંગ શું? x બરાબર કેટલા થયા? 2. કેટલા થયા? 2. તો હવે આપણે m બરાબર શું લખી શકીએ કે 9 માંથી 1 કેરી સારી આવશે, બાકીની બધી તો 2 કેરી કેવી છે? બગડેલી, એટલે 3 માંથી 2 આવે. તો આનો જવાબ શું મળશે? 9 ગુણ્યા 3, 9 તરીને 27. એટલે અહીંયા m બરાબર આપણને 27 મળ્યા. તો અહીંયા આપણે લખી શકીએ કે P2 બરાબર 27 ના છેદમાં 220. ઓકે, હવે ત્રીજું આપણે જોઈએ કે 3 કેરી બગડેલી હોય. તો 3 કેરી બગડેલીનો મીનિંગ શું થયો? x બરાબર કેટલા લીધા આપણે? 3. તો હવે આપણે m બરાબર લખવું હોય તો 3 કેરી બગડેલી હોય તો 9 માંથી 1 પણ કેરી આવશે નહીં. 9C0 ગુણ્યા શું આવશે? 3C3. 3 કેરી બગડેલી આવે છે. તો અહીંયા આપણને P3 બરાબર મળશે 1/220. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એને આપણને સંભાવના વિતરણ લખવાનું કીધું, તો અહીં લખશું સંભાવના વિતરણ. તો સંભાવના વિતરણ લખીએ આપણે x બરાબર સ્મોલ x અને અહીં શું લખશું? px. હવે x એટલે આપણે એક પણ કેરી બગડેલી ના હોય, 1 કેરી બગડેલી હોય, 2 કેરી બગડેલી હોય, 3 કેરી બગડેલી હોય અને કુલ. રેડી? હવે એક પણ કેરી બગડેલી નો એની સંભાવના કેટલી મળી આપણને? 84 ના છેદમાં 220. પછી 1 કેરી બગડેલી હોય એની સંભાવના મળી આપણને 108 ના છેદમાં 220. પછી 2 કેરી બગડેલી હોય એની સંભાવના મળી આપણને 220 27 ના છેદમાં, અને 3 કેરી બગડેલી હોય તો 1 ના છેદમાં 220. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ સંભાવના સાચી મેળવી છે કે નહીં એ જો ચેક કરવું હોય તો આના ઉપરથી મળી જાય બધી સંભાવનાનો ટોટલ કેટલો થવો જોઈએ? 220. એટલે કુલ સંભાવના 1 થવી જોઈએ. તો 84 પ્લસ 108 પ્લસ 27 પ્લસ 1 એટલે કે 220 ના છેદમાં 220 એટલે કેટલા આવશે? 1. આ થઈ ગયું આપણું સંભાવના વિતરણ. હવે તમારે શું કીધું હતું? એને વિચરણ મેળવવાનું કીધું હતું, અપેક્ષિત કિંમત. તો મ્યુ બરાબરનું આપણે સૂત્ર શું છે? મ્યુ એટલે મધ્યક, સિગ્મા x અને ગુણ્યા px. પહેલા મધ્યક મેળવશું. અપેક્ષિત કીધું હતું એટલે અપેક્ષિતનો મીનિંગ શું થાય? મધ્યક. તો સિગ્મા x એટલે આ લેવાનું અને px એટલે આ લેવાનું. તો આપણે શરૂઆત કરશું તો 0 ગુણ્યા શું આવશે? 84 ના છેદમાં 220 વત્તા 1 ગુણ્યા 108 ના છેદમાં 220 વત્તા 2 ગુણ્યા 27 ના છેદમાં 220 પ્લસ 3 ગુણ્યા 1 ના છેદમાં 220. હવે આનો તો જવાબ શું મળશે આપણને? 0. આનો જવાબ શું મળશે? 108 ના છેદમાં 220. આનો જવાબ 27 દુ 54 ના છેદમાં 220. આનો જવાબ 3 ના છેદમાં 220. હવે કાંઈ જ નથી કરવાનું, ઉપરનો સરવાળો કરો. 108 પ્લસ 54 પ્લસ 3 એટલે કે 165. 165 ના છેદમાં કેટલા આવશે? 220. તો આ મળી ગયું આપણને મધ્ય. વિચરણ મેળવતા પહેલા આપણે શું મેળવવું પડશે? ex નો સ્ક્વેર. તો એના માટે સૂત્ર છે સિગ્મા x નો સ્ક્વેર ગુણ્યા px. એટલે આપણને શું મળશે? ex નો સ્ક્વેર. પછી આપણે વિચરણ મેળવશું. તો અહીંયા આપણે ex નો સ્ક્વેર એટલે શું થાય? 0 નો સ્ક્વેર ગુણ્યા કેટલા કરશું આપણે? 84 ના
છેદમાં 220 પ્લસ 1 નો સ્ક્વેર ગુણ્યા કેટલા કરશું આપણે 108 ના છેદમાં 220 પ્લસ 2 ગુણ્યા 2 નો સ્ક્વેર ગુણ્યા કેટલા કરશું આપણે 27 ના છેદમાં 220 પ્લસ 3 નો સ્ક્વેર ગુણ્યા કેટલા કરશું આપણે 1 ના છેદમાં 220. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા આનો જવાબ તો શું મળશે આપણને 0 જ મળશે. પણ આના આપણે 1 નો સ્ક્વેર એટલે કેટલા મળશે 1 ના છેદમાં 108 ના છેદમાં 220 પ્લસ 2 નો સ્ક્વેર 4 તો 27 ચોક કેટલા થશે 108 ના છેદમાં 220 પ્લસ 3 નો સ્ક્વેર 9 ના છેદમાં 220. તો હવે ઉપરનો સરવાળો એટલે કે 108 પ્લસ 108 પ્લસ 9 એટલે કેટલા થયા 225. તો આપણને 225 ના છેદમાં કેટલા મળશે 220. આ આપણને મળ્યા ફક્ત ex નો સ્ક્વેર. હવે આપણે વિચરણ મેળવીએ. સૂત્ર છે vx એમાં ex નો સ્ક્વેર માઈનસ e પછી x અને કાઉન્સ ઉપર શું આવશે સ્ક્વેર. એટલે કે ટૂંકમાં તમારે શેનો સ્ક્વેર કરવાનો છે મધ્યકનો સ્ક્વેર. આનો મીનિંગ શું થાય છે મધ્યક. અને ex નો સ્ક્વેર આપણે મેળવી લીધો છે બરાબર. કેટલો મળ્યો છે 225 ના છેદમાં કેટલો મળ્યો આપણને 220 માઈનસ ex નો સ્ક્વેર એટલે કે 165 ના છેદમાં 220 અને એનો સ્ક્વેર. તો 225 ના છેદમાં 220. હવે 165 નો સ્ક્વેર કેટલો થશે 165 ગુણ્યા 165 એટલે કેટલા મળ્યા 27 225 અને છેદમાં 240 ગુણ્યા 240 એટલે કેટલા મળશે 48 400. તો હવે લસા કેટલો લેવો પડશે અહીંયા કેટલા વડે ગુણવા પડશે આપણે 240 તો ઉપર પણ 240 એટલે કે 225 ગુણ્યા 220 કરશું એટલે આપણને કેટલા મળશે 49 500 માઈનસ 27 25 અને છેદમાં કેટલા આવશે 48 400. તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને કેટલો મળશે હવે માઈનસ કરશું આપણે 27 225 49 500 માઈનસ 27 એટલે 22,275 ભાગ્યા 48,400 ભાગાકાર કરશું એટલે vx બરાબર આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો. આનો ભાગાકાર કરશું આપણે 22,275 ભાગ્યા 48,400 એટલે કે આપણને 0.4602. આ હતો આપણો દાખલા નંબર 49. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 50. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 50. તો પ્રશ્ન નંબર 50 ની અંદર કીધું છે કોઈ એક સ્ટોરમાં લેપટોપની માસિક માંગનું સંભાવના વિતરણ નીચે મુજબ છે. લેપટોપની માંગ આપી દીધી છે, સંભાવના આપી દીધી. તો આ પરથી આપણને શું કીધું છે માસિક માંગ અપેક્ષિત માંગ નક્કી કરો તથા માંગનું વિચરણ મેળવો. તો અહીંયા આપણે કેપિટલ X બરાબર સ્મોલ x એટલે કે લેપટોપની માંગ અને નીચે આપણને શું આપી દીધું છે px એટલે કે સંભાવના. આટલી વસ્તુ આપણને આપેલી છે. તો હવે આપણે અહીંયા લખશું પહેલાની આપણને 0.10 પછી બીજાની આપણને શું આપેલી છે 0.15 ત્રીજાની 0.20 પછી ચોથાની 0.25 પછી પાંચમાની 0.18 અને છઠ્ઠાની આપણને 0.12. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આના ઉપરથી આપણને મધ્યક અને શું કીધું છે વિચરણ મેળવવાનું કીધું છે. તો જોઈએ તો મધ્યક એટલે કે મ્યુ બરાબર સૂત્ર
સિગ્મા એક્સ ગુણ્યા પી એક્સ. સિગ્મા એક્સ એટલે ઉપરની સંખ્યા 1 અને પી એક્સ એટલે 0.10 વત્તા 2 ગુણ્યા કેટલા કરશું 0.15 વત્તા 3 ગુણ્યા 0.20 વત્તા 4 ગુણ્યા 0.25 પ્લસ 5 ગુણ્યા 0.18 પ્લસ 6 ગુણ્યા 0.12. હવે આ બધાનું આપણે શું આપશું સાદુરૂપ, એટલે કે 0.10 જ આવશે. પછી 15 દુને 30 એટલે કે 0.30 પછી 0.6 વત્તા 1 આવશે પ્લસ કેટલા થશે અહીંયા 18 ગુણ્યા 5 90 0.9 વત્તા 0.12 ગુણ્યા 6 એટલે 72 0.72. હવે આ બધાનો શું કરશું આપણે સરવાળો. તો 0.1 પ્લસ 0.3 પ્લસ 0.6 પ્લસ 1 પ્લસ 0.9 પ્લસ 0.72 એટલે આપણને કેટલા મળશે મ્યુ બરાબર 3.62. આ આપણને પહેલો જવાબ મળી ગયો છે. ઓકે, હવે જોઈએ વિચરણ એટલે કે Vx બરાબર. તો એના માટે પહેલા આપણે શું મેળવવું પડશે Ex નો સ્ક્વેર બરાબર. તો એના માટેનું સૂત્ર શું આવશે સિગ્મા x નો સ્ક્વેર ગુણ્યા px. નંબરનો દાખલો કેટલા મળે 131. એકસો 34 3.62. તો પહેલા આપણે ex નો સ્ક્વેર એટલે કે 1 નો સ્ક્વેર ગુણ્યા શું કરશું આપણે 0.10 વત્તા 2 નો સ્ક્વેર ગુણ્યા 0.15 વત્તા 3 નો સ્ક્વેર ગુણ્યા 0.20 પ્લસ 4 નો સ્ક્વેર ગુણ્યા 0.25 વત્તા 5 નો સ્ક્વેર ગુણ્યા કેટલા કરશું આપણે 0.18 વત્તા 6 નો સ્ક્વેર ગુણ્યા 0.12. ઓકે, હવે આનું સાદુરૂપ આપશું તો પહેલાનો જવાબ તો આપણને શું મળશે 0.10 પછી 15 ચોક 60 એટલે કે 0.6 પછી પ્લસ 9 ગુણ્યા કેટલા કરશું 0.2 એટલે કેટલા આવશે 1.8 પ્લસ 16 ગુણ્યા કેટલા કરશું 0.25 એટલે કેટલા મળશે આપણને 4 પ્લસ 25 ગુણ્યા કેટલા કરશું 0.18 એટલે કેટલા મળશે 4.5 પ્લસ 36 ગુણ્યા કેટલા કરશું 0.12 એટલે કેટલા મળશે 4.32. ઓકે, હવે આ બધાનો શું કરશું આપણે સરવાળો. તો સરવાળો કરશું એટલે કેટલા મળશે 0.1 પ્લસ 0.6 પ્લસ 1.8 પ્લસ 4 પ્લસ 4.5 પ્લસ 4.32 એટલે 15.32. આ શું મળ્યો આપણને સિગ્મા એક્સ નો સ્ક્વેર 15.32. ઓકે, હવે આપણે શું મેળવશું વિચરણ. તો Vx મેળવવા માટેનું સૂત્ર શું છે કે Ex નો સ્ક્વેર માઇનસ કૌંસમાં E કૌંસની અંદર x કૌંસ પૂરો અને એનો સ્ક્વેર બરાબર. તો Ex નો સ્ક્વેર આપણને કેટલો મળ્યો છે 15.32 માઇનસ મધ્યક આપણને કેટલો મળ્યો 3.62. રેડી.
તો હવે શું કરશું આપણે આનો સ્ક્વેર કરવાનો છે તો 15.32 માંથી 3.62 ગુણ્યા 3.62 એટલે કેટલા મળશે આપણને -13.044 તો હવે આ બંનેની બાદ બાકી કરશું તો આપણે 15.32 માંથી 13.1044 બાદ કરીએ એટલે આપણને 2.22 કે 2.2156 તમે 22 પણ લઈ શકો છો px બરાબર આપણને 2.2156 આ હતો આપણો દાખલા નંબર 50 હવે જોઈએ દાખલા નંબર 51 અને વિભાગ ડી આપણે પૂર્ણ હવે પ્રશ્ન નંબર 51 એની અંદર કીધું છે કે એક ફેક્ટરીમાં x એકમોનું ઉત્પાદન કરે છે અને તેની ઉત્પાદન ક્ષમતા દરરોજની 60,000 એકમોની છે તો તેનું દૈનિક ઉત્પાદન ખર્ચ એટલે કે દરરોજનો ખર્ચ એટલે કે ખર્ચનું વિધેય આપી દીધું છે આપણને 2,50,000 વત્તા 0.08x અને પ્લસ 20 કરોડ 2, 3, 4, 5, 6, 7 ને 8 બરાબર અને છેદમાં શું આવશે x તો ન્યૂનતમ ખર્ચ માટે કેટલું ઉત્પાદન કરવું જરૂરી છે એટલે કે x એકમોની મેળવવાનું કીધું છે આપણે બે શરતોનું સમાધાન કરશું પહેલા આપણે શું કરશું x ને ક્યાં લઈ જઈશું ઉપર બરાબર તો 2,50,000 પ્લસ 0.08x વત્તા 20 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 x ની -1 જો કોઈ પણ સંખ્યાને નીચેથી ઉપર લઈ જાવ એટલે -1 થઈ જાય અને પાછી નીચે લાવો તો હતું ની થઈ જાય એટલું યાદ રાખવાનું હવે આપણે શું મેળવશું dc ના છેદમાં dx તો આનો તો 0 થઈ જશે અહીંયા એક ઘાત હોય આગળ ગણાય એટલે અહીંયા શું મળશે 0.08 આની સાથે ગુણાય એટલે શું અહીંયા મળશે માઈનસ શું મળશે આપણને 20 2 3 4 5 6 7 8 4 ને 4 અહીંયા આપણને મળશે -2 ઘાત ઓકે વિદ્યાર્થી કરશું આ પાછું ક્યાં લઈ જઈશું નીચે એટલે 0.08 માઈનસ કેટલી ઘાત આવશે x ની 2 ઘાત હવે આ ઓલી બરાબરની ઓલી બાજુ હોઈ જાય એટલે કેવા થઈ જાય પ્લસ એટલે કે 2 ઘાત બરાબર શું મળશે આપણને 0.08 આ x આની સાથે ગુણાઈ જાય એટલે આપણને શું મળશે બરાબર 0.08x નો સ્ક્વેર બરાબર હવે આ ક્યાં વહી જાય આના છેદમાં તો x નો સ્ક્વેર બરાબર આપણને શું મળશે છેદમાં 0.08 તો x નો સ્ક્વેર બરાબર આપણને કેટલા મળશે ભાગ્યા 0.08 એટલે આપણને શું મળશે 2,050 કરોડ 4 4 8 તો હવે આનું વર્ગમૂળ કાઢો જે તમને મળ્યા છે એનું કેલ્સી માંથી વર્ગમૂળ કાઢશો એટલે x બરાબર કેટલા મળશે તમને 50,000 ઓકે આ મળી ગઈ આપણને x બરાબરની કિંમત હવે આપણે બીજી શરતોનું સમાધાન કરવું પડશે d આપણે દ્વિતીય વિકલન મેળવવું પડશે dc નો સ્ક્વેર છેદમાં dx નો સ્ક્વેર તો આનું દ્વિતીય વિકલન આપણે મેળવશું તો શું થશે આ તો 0 થઈ જશે એટલે આ બે આની સાથે ગુણાઈ જાય એટલે કેવા થઈ જાય પ્લસ કેટલા આવશે 40 કરોડ અને અહીંયા કેટલી ઘાત આવશે ઉપર x ની -3 ઘાત જો -2 આગળ ગુણાઈ જાય બરોબર આ માઈનસ ની નિશાની -2 ગુણાય એટલે શું થઈ જાય પ્લસ તો ચાલ અહીંયા 40 કરોડ હવે આપણે આને ક્યાં લઈ જઈશું આપણે છેદમાં તો પાછા કેવા થઈ જશે પ્લસ તો આપણે x નો શું કરશું ઘન
હવે તમારે કોઈ મૂકવાનું નથી, કારણ કે આને ભાગ્ય તમે કરશો તો જવાબ તો 50 નો સ્ક્વેર કરશો તો તમારા કેલ્સીમાં ઘન કરશો 50,000 નો તો કેલ્સીમાં સમાશે નહીં, તો આના જ મૂકવાનું છે. પણ આનો જવાબ શું આવશે? પ્લસમાં જ આવશે, કારણ કે ડીસી ના છેદમાં ડીએક્સ નો સ્ક્વેર કેવો આવશે? 0 કરતા મોટો. તમારે અહીંયા લખવું હોય તો લખી શકો છો, આ રીતના કરી નાખવાનું કે આની કિંમત કેવી છે? 0 કરતા મોટી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કે કેટલા એકમોનું ઉત્પાદન કરવાથી ન્યૂનતમ ખર્ચ થશે? તો ન્યૂનતમ ખર્ચ માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું પડશે? તો ન્યૂનતમ ખર્ચ કરવા માટે 50,000 એકમોનું ઉત્પાદન કરવું પડશે. ઉત્પાદન કરવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 51 અને વિભાગ ડી. જો આની અંદર તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. હવે આપણે વિભાગ ઈ ને લઈને મળશું. જય હિન્દ, જય ભારત.